यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थानार्पाये संभवामि युगे युगे। वसुदेव वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। चिन्ता संतानहन्तारो यत्पादाम्बुजरे नमः स्वीयानां तानि जाचार्यं प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशाय नमः। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च 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 त्रिभिष्टता षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। यथार्थ गीता अध्याय 4 श्लोक 16। किं कर्म किं कर्मेति कवयोप्यत्र मोहिताः तत्ते कर्म प्रवाक्ष्यामि યજ્ઞાત્વા મોક્ષસે શુભાત। કર્મ શું છે અને અકર્મ શું છે આ વિષયમાં બુદ્ધિમાન પુરુષો પણ મોહિત થાય છે, માટે હું તને તે કર્મ સારી રીતે કહીશ જેને જાણીને અશુભ મોક્ષસે, અશુભ અર્થાત સંસાર બંધનથી સારી રીતે છૂટી જઈશ। કર્મ કોઈ એવી વસ્તુ છે જે સંસાર બંધનથી મુક્તિ અપાવે છે। આ જ કર્મને જાણવા ઉપર શ્રી કૃષ્ણ વળી ભાર મૂકે છે। હવે આને થોડુંક ડિટેલમાં સમજીએ। ભગવાન આ શ્લોકમાં એક ખૂબ જ મહત્વની વાત કહે છે। તેઓ કહે છે કે કર્મ શું છે અને અકર્મ શું છે। તેમાં મોટા મોટા બુદ્ધિમાન લોકો પણ મૂંઝાઈ જાય છે, એટલે આ વિષય સામાન્ય નથી, તેને યોગ્ય ગુરુના માર્ગદર્શનથી સમજવો પડે। અર્જુન, હું તને હવે કર્મનું સાચું રહસ્ય કહું છું। તેને જાણીને તું અશુભ એટલે કે જન્મ મરણના સંસાર બંધનમાંથી મુક્ત થઈ જઈશ। અહીં કર્મનો અર્થ માત્ર રોજિંદા કામકાજ નથી। યથાર્થ ગીતા મુજબ કર્મ એટલે એવી ભક્તિ, એવો યજ્ઞ અને એવી આંતરિક ક્રિયા જે મનને શુદ્ધ કરીને પરમાત્માની પ્રાપ્તિ સુધી લઈ જાય। જે કર્મ આપણને ભગવાનથી દૂર લઈ જાય તે કર્મ જ નથી, પરંતુ જે પરમાત્મા સાથે જોડે તે જ સાચું કર્મ છે। કર્મને બહુ જ સ્પષ્ટ રીતે સ્પેસિફાઈડ કર્યું અહીંયા। અકર્મનો અર્થ આળસ કે કાંઈ ન કરવું એવો નથી। અકર્મ એટલે એવી અવસ્થા જ્યાં ભક્તના કર્મ બંધનનું કારણ બનતા નથી, કારણ કે તેમાં કર્તાપણું અને ફળની ઈચ્છા રહેતી નથી। શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે
કે હવે હું તને આ રહસ્ય સ્પષ્ટ રીતે સમજાવીશ, કારણ કે આ સાચા કર્મને જાણ્યા વગર મુક્તિ મળતી નથી. માત્ર બહારના ધાર્મિક કાર્યો, દાન, પૂજા અથવા વ્યવહાર પૂરતા નથી. પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર કર્મ જ સાચું કર્મ છે. બહુ જ સુંદર વસ્તુ કીધી આપણને કે આટલી વસ્તુઓ પૂરતી નથી. આપણે દાન કરીએ, પૂજા કરીએ, વ્યવહાર આ બધું કરીએ, બરાબર છે, પણ એટલું પૂરતું ભગવાનની પ્રાપ્તિ માટે નથી. અને જે આપણને બધાને એનો અનુભવ છે. એટલે ભગવાન પ્રાપ્તિ કરાવનારનું જે કર્મ છે એ હવે આપણને વધારે ડિટેલમાં આગલા શ્લોકમાં સમજાવશે. કર્મનો અર્થ માત્ર ક્રિયા નથી. ટૂંકો નિષ્કર્ષ: કર્મનો અર્થ માત્ર ક્રિયા નથી, પરંતુ મુક્તિ તરફ લઈ જતી ભક્તિ છે. આપણે મુક્તિનો શબ્દ પૃષ્ટિમાર્ગમાં ગોલોકવાસ કરીએ છીએ. અકર્મનો અર્થ કામ ન કરવું નથી, પરંતુ કર્મ કરવા છતાં બંધન ન થવાની સ્થિતિ છે. આ રહસ્ય સમજીને અને તે મુજબ ભક્તિ કરીને જ મનુષ્ય સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આ જ કારણે શ્રી કૃષ્ણ આ શ્લોકથી કર્મયોગનું અત્યંત ગૂઢ રહસ્ય સમજાવવાનું શરૂ કરે છે. જે મહાપ્રભુજીએ સેવા દ્વારા, સેવા એ કર્મ છે, આપણે સંસાર બંધનથી મુક્ત થવાનું છે. કેવી રીતે એ હવે આપણે આગળના શ્લોકમાં જોઈએ. શ્લોક 17મો: કર્મણો હ્યપી બોધ્યેયમ ચ વિકર્મણઃ અકર્ણસ્વ બોધ્યવ્યમ ગહના કર્મણો ગતિઃ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, અકર્મના સ્વરૂપને સમજવું જોઈએ, અને વિકર્મ અર્થાત વિકલ્પ શૂન્ય વિશેષ કર્મ જે આપ્ત પુરુષો દ્વારા થાય છે એને પણ જાણવું જોઈએ. કયા કયા 3 કર્મો આપણે જાણવાના: કર્મ, અકર્મ અને વિકર્મ. કારણ કે કર્મની ગતિ ગહન છે. કેટલાક લોકોએ વિકર્મનો અર્થ નિષિદ્ધ કર્મ, મનપૂર્વક કરેલા કર્મો વગેરે કર્યો છે. વાસ્તવમાં અહીં ઉપસર્ગ વિશિષ્ટતા દર્શાવે છે. પ્રાપ્તિ પછી મહાપુરુષના કર્મ વિકલ્પ શૂન્ય હોય છે. આત્મસ્થિત, આત્મતૃપ્ત, આત્મકામ મહાપુરુષોને કર્મ ન કરવાથી ન તો કોઈ લાભ છે, ન છોડવાથી કોઈ હાનિ છે. છતાંય તે પાછળ આવનારા લોકોના હિત માટે કર્મ કરે છે. આવા કર્મો વિકલ્પ શૂન્ય છે, વિશુદ્ધ છે, અને આ કર્મને જ વિકર્મ કહેવાય છે. ઉદાહરણાર્થ, ગીતામાં જ્યાં પણ કોઈ કર્મ ઉપસર્ગ જોડાયેલો છે તે વિશેષતાનો ઘોતક છે, નિષ્કૃષ્ટતાનો નહીં. જેમ કે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય. જે યોગથી યુક્ત છે તે વિશેષ રૂપથી શુદ્ધ આત્માવાળો, વિશેષ રૂપથી જીતેલા અંતઃકરણવાળો વગેરે વિશેષતાનો જ ઘોતક છે. આ જ રીતે ગીતામાં સ્થળે સ્થળે નો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે વિશેષ પૂર્ણતાનો ઘોતક છે. આ જ રીતે વિકર્મ પણ વિશિષ્ટ કર્મનું ઘોતક છે, જેની પ્રાપ્તિ પછી મહાપુરુષ દ્વારા જે શુભાશુભ સંસ્કાર ઊભા કરતું નથી. અત્યારે તમે વિકર્મ જોયું, કર્મને અકર્મ રહ્યા, જેને હવે પછીના શ્લોકમાં સમજાવવાનો પ્રયાસ કરીએ. જો અહીં કર્મ અકર્મના વિભાજન ન સમજી શક્યા તેઓ ક્યારેય સમજી શકીશું નહીં. હવે આ અધ્યાયને આપણે આ શ્લોકને વધારે ડિટેલમાં સમજીએ અને સરળતાથી સમજીએ, કેમ કે આ બહુ જ ગહન વિષય છે અને ખરેખર એને શાંતિથી સારી રીતે સમજવા જેવો છે. આ બંને શ્લોક 17 અને 18 આપણે બરાબર સમજવાના છે. યથાર્થ ગીતા પ્રમાણે આ શ્લોક ખૂબ જ ગહન છે
અહીં ભગવાન 3 પ્રકારના કર્મ સમજાવે છે: કર્મ, અકર્મ અને વિકર્મ. જો આ ત્રણેયનો ભેદ સમજી લઈએ તો આગળના શ્લોકો ખૂબ સરળ બની જાય. પહેલું, કર્મ શું છે? કર્મ એટલે એવી ભક્તિ, એવા યજ્ઞ અને એવી સેવા જે મનને શુદ્ધ કરીને પરમાત્માની પ્રાપ્તિ તરફ લઈ જાય. બરાબર સમજો, આ બહુ જ સમજવા જેવો વિષય છે. કર્મ, અકર્મ અને વિકર્મ, અને એ જ આપણને પ્રભુ સુધી પહોંચાડશે. કર્મ શું છે? કર્મ એટલે એવી ભક્તિ, એવો યજ્ઞ અને એવી સેવા જે મનને શુદ્ધ કરીને પરમાત્માની પ્રાપ્તિ તરફ લઈ જાય છે. આ ભક્તિની અવસ્થા છે. બીજું, અકર્મ શું છે? અકર્મનો અર્થ કાંઈ ન કરવો એવો નથી. જ્યારે ભક્તનું કર્તાપણું સમાપ્ત થઈ જાય એટલે એક પગથિયું ઉપર ચડ્યા, કર્મ કરતો ઉપર. જ્યારે ભક્તનું કર્તાપણું સમાપ્ત થઈ જાય, ફળની ઈચ્છા ન રહે અને કર્મ કરતા પણ તે કર્મના બંધનમાં બંધાતો નથી, ત્યારે તે અકર્મ અવસ્થા છે. એવો ભક્તની અવસ્થા એ અકર્મ અવસ્થા છે. અને ત્રીજું, વિકર્મ શું છે? અહીં સ્વામીજી ખૂબ સુંદર અર્થ કરે છે. ઘણા ભાષ્યકારોએ વિકર્મનો અર્થ નિષિદ્ધ કર્મ કર્યો છે, પરંતુ યથાર્થ ગીતા પ્રમાણે અહીં એટલે વિશેષ. એટલે વિકર્મ એટલે વિશિષ્ટ, વિકલ્પ શૂન્ય અને સંપૂર્ણ નિષ્કામ કર્મ. બહુ સરસ એનો અર્થ કર્યો કે વિકર્મ એટલે શું? તો વિશિષ્ટ, વિકલ્પ શૂન્ય, જેનો કોઈ વિકલ્પ જ નથી, એવો વિકલ્પ શૂન્ય અને સંપૂર્ણ નિષ્કામ કર્મ જે આત્મસ્થિત મહાપુરુષો કરે છે. આત્મસ્થિત એટલે કે જેને ભગવાન મેળવ્યા છે, જેને આત્માનું જ્ઞાન થયું છે, એવા પુરુષો. મહાપુરુષને અહીંયા જ્યાં જ્યાં મહાપુરુષ શબ્દ વપરાય ત્યાં આપણે એવું સમજવાનું કે એ એવા પુરુષની વાત કરે છે કે જેને ભગવાનનો સાક્ષાત્કાર કરેલો છે. મહાપુરુષને પોતાને કાંઈ મેળવવાનું બાકી નથી. તેમને કર્મ કરવાથી કોઈ લાભ નથી અને ન કરવાથી કોઈ નુકસાન પણ નથી, છતાં તેઓ માત્ર લોકહિત માટે જ કાર્ય કરે છે. તેમના કર્મમાં ન સ્વાર્થ હોય છે, ન અહંકાર હોય છે અને ન કોઈ ઈચ્છા. તેથી તેમના કર્મ નવા સંસ્કારો બાંધતા નથી. આ જ વિકર્મ છે. મહાપ્રભુજીના પૃષ્ટિમાર્ગ સેવામાં આ વાત કેવી રીતે સમજાય, આપણે એ પણ સમજી લઈએ. હવેના દરેકના શ્લોકમાં આપણે પૃષ્ટિમાર્ગનું પણ અર્થ સમજીશું, જેથી આપણને બધાને, આપણે બધા પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવો છીએ તો આપણને બધાને સરળતા પડશે. પૃષ્ટિમાર્ગમાં પણ આ જ સિદ્ધાંત જોવા મળે છે. જ્યારે નવો વૈષ્ણવ સેવા શરૂ કરે છે ત્યારે શરૂઆતમાં તેના મનમાં ભાવ હોય છે કે હું સેવા કરું છું. આ બરાબર સમજવા જેવું છે આપણે બધાએ. ત્યારે શરૂઆતમાં તેના મનમાં ભાવ હોય છે કે હું સેવા કરું છું. આ કર્મની અવસ્થા છે. એટલે પહેલી, સેવા દ્વારા મન શુદ્ધ થાય છે, અહંકાર ઓછો થાય છે અને ભગવાન પ્રત્યે પ્રેમ વધે. એટલે આપણે સેવા શરૂ કરી હોય તો આપણે એવું ધ્યાન રાખવાનું કે પહેલાં તો ભાઈ આપણું મન શુદ્ધ થાય છે, અહંકાર આપણો ઓછો થાય છે, ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ વધે છે. જો આ થતું હોય તેમ સમજવું કે આપણે ધીરે ધીરે ભગવાન તરફ આગળ જઈએ છીએ. ધીમે ધીમે એવી સ્થિતિ આવે છે કે વૈષ્ણવને લાગે છે, હવે આ બીજો સ્ટેજ બતાવ્યું, પહેલું જે બતાવ્યું એ કર્મનું બતાવ્યું. ધીમે ધીમે એવી સ્થિતિ આવે છે કે વૈષ્ણવને લાગે છે હું કાંઈ કરતો નથી, શ્રી ઠાકોરજી મારી પાસે સેવા કરાવી રહ્યા છે. બહુ જ સુંદર વસ્તુ કીધી આપણને. પહેલાંમાં હું સેવા કરું છું એવો ભાવ છે, કેમ કે આપણે નવું શરૂ કર્યું છે એટલે આપણે 2-4 જણને કહીએ કે ભાઈ હું તો સેવા કરું છું, મેં સેવા ચાલુ કરી, આવું આપણે કહેતા હોઈએ છીએ. પણ એક પગથિયું આપણે ઉપર ચડીએ તો તમારો ભાવ બદલાય. શું થાય?
હું કાંઈ કરતો નથી, શ્રી ઠાકોરજી મારી પાસે સેવા કરાવી રહ્યા છે. કરતાપણું ઘટવા લાગે છે. આ અકર્મ તરફની યાત્રા છે. અને એટલે હવે તમે અકર્મ તરફ ગયા. અને જ્યારે મહાન ભગવદીય સંતો જેમ કે મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર સેવકો 84 વૈષ્ણવો સેવા કરે છે, ત્યારે તેમાં પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. તેઓ માત્ર શ્રી ઠાકોરજીની પ્રસન્નતા અને જીવ માત્રના હિત માટે જ કાર્ય કરે છે. તેમની સેવા સંપૂર્ણ નિષ્કામ અને સ્વાભાવિક બની જાય છે. આને જ વિકર્મ સમજી શકાય. એટલે આપણે પૃષ્ટિ માર્ગની રીતે પણ કર્મ, અકર્મ અને વિકર્મ શું છે એ આપણે સમજ્યા. ટૂંકો નિષ્કર્ષ કરીએ તો કર્મ એટલે ભક્તને ભગવાન સુધી પહોંચાડનાર ભક્તિ. અકર્મ એટલે કર્મ કરતા છતાં પણ કરતાપણું અને બંધન ન રહે તેવી અવસ્થા. અને વિકર્મ એટલે પરમાત્માની પ્રાપ્તિ પછી મહાપુરુષો દ્વારા લોકહિત માટે થતા સંપૂર્ણ નિષ્કામ, વિશિષ્ટ અને વિકલ્પ શૂન્ય કર્મ. આ જ ભાવને પૃષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ સેવા દ્વારા જીવંત બનાવ્યો છે. સેવા માત્ર ક્રિયા નથી, તે શ્રી કૃષ્ણને સમર્પિત પ્રેમ છે. બરાબર સમજો. સેવા માત્ર ક્રિયા નથી, તે શ્રી કૃષ્ણને સમર્પિત પ્રેમ છે. જ્યારે સેવક પોતાનું અહંકાર ભૂલીને માત્ર શ્રીજીની પ્રસન્નતા માટે સેવા કરે છે, ત્યારે તે કર્મમાંથી અકર્મ તરફ અને અંતે મહાપુરુષોની વિકર્મ જેવી નિષ્કામ અવસ્થા તરફ આગળ વધે છે. એટલે આપણે બધાએ પણ કર્મમાંથી અકર્મ અને અકર્મમાંથી વિકર્મ તરફ જવાનું છે. તેથી ગીતા અને પૃષ્ટિ માર્ગ બંનેનો અંતિમ સંદેશ એક જ છે: કરતાપણું છોડીને ભગવાનને અર્પિત જીવન જીવવું. હવે શ્લોક 18મો. કર્મણ્ય કર્મયઃ પશ્યેદ કર્મણિ ચ કર્મણયઃ સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્તઃ પુત્ર કર્મકૃત. જે પુરુષ કર્મમાં અકર્મને જુએ, કર્મનો અર્થ આરાધના અર્થાત આરાધના કરે અને એ પણ સમજે કે કરવાવાળો હું નથી, પરંતુ ગુણોની અવસ્થા જ ચિંતનમાં આપણને નિયુક્ત કરે છે, હું ઈષ્ટ દ્વારા સંચાલિત છું, એવું જુએ અને જ્યારે આ રીતે અકર્મ જોવાની ક્ષમતા આવી જાય અને ધારાવાહિક રૂપથી કર્મ થતા રહે, ત્યારે સમજવું કે કર્મ ઉચિત દિશામાં થઈ રહ્યા છે. તે જ પુરુષ મનુષ્યોમાં બુદ્ધિમાન છે, મનુષ્યમાં યોગી છે, યોગથી યુક્ત બુદ્ધિવાળો છે અને સંપૂર્ણ કર્મોનો કર્તા છે. તેના દ્વારા કર્મ કરવામાં લેશ માત્ર પણ ત્રુટિ રહી જતી નથી. બહુ અગત્યની વસ્તુ કીધી કે કર્મ કરતો આપણામાં કોઈ ત્રુટિ રહેવી ના જોઈએ. સારાંશ એ છે કે આરાધના જ કર્મ છે. તે કર્મ કરીએ અને કરતી વખતે અકર્મને જોઈએ કે હું તો યંત્ર માત્ર છું, કરાવવાવાળો ઈષ્ટ છે, ઈષ્ટ એટલે ભગવાન, અને હું ગુણોથી ઉત્પન્ન અવસ્થા પ્રમાણે જ પ્રયત્ન કરી શકું છું. જ્યારે અકર્મ આ ક્ષમતા આવી જાય અને ધારાવાહિક કર્મો થતા રહે, ત્યારે જ પરમ કલ્યાણની સ્થિતિ અપાવનારા કર્મ થઈ જાય છે. પૂજ્ય મહારાજજી કહેતા હતા કે જ્યાં સુધી ઈષ્ટ રથી બનીને રોકટોક ન કરવા લાગે, ત્યાં સુધી ઉચિત માત્રામાં સાધનની શરૂઆત જ નથી થતી. આની પહેલાં જે કંઈ કરવામાં આવે છે, કર્મના પ્રવેશના પ્રયાસથી અધિક કાંઈ જ નથી. હળનો બધો ભાર બળદની કાંધ ઉપર જ હોય છે, છતાં પણ ખેતરની વાવણી એ હળ ચલાવનારની દેન છે. ઠીક તે જ રીતે
સાધનાનો બધો ભાર સાધક ઉપર જ રહે છે, પરંતુ વાસ્તવિક સાધક તો ઈષ્ટ છે, જે એની પાછળ લાગેલો છે, જે તેનું માર્ગદર્શન કરે છે. જ્યાં સુધી ઈષ્ટ નિર્ણય ન આપે ત્યાં સુધી તમે સમજી નહીં શકો કે આપણાથી થયું છે શું. આપણે પ્રકૃતિમાં ભટકી રહ્યા છીએ કે પરમાત્મામાં. આ રીતે ઈષ્ટના નિર્દેશનનો જે સાધક આત્મિક માર્ગ ઉપર ચાલવા તત્પર છે, પોતાને અકર્તા સમજીને એકધારું કર્મ કરે છે, તે જ બુદ્ધિમાન છે, તેનું જ્ઞાન યથાર્થ છે, તે જ યોગી છે. જિજ્ઞાસા સ્વાભાવિક છે કે કર્મ કરતા જ રહીશું કે ક્યારેય કર્મોથી છુટકારો પણ મળશે. આ વિશે યોગેશ્વર કહે છે, શ્રી કૃષ્ણના કહેવા અનુસાર જે કંઈ કરવામાં આવે છે તે કર્મ નથી. કર્મ એક નિર્ધારિત કરેલી ક્રિયા છે. નિયુક્ત કરું કર્મત્વ. અર્જુન, તું નિર્ધારિત કર્મ કર. નિર્ધારિત કર્મ છે શું? ત્યારે બતાવ્યું, યજ્ઞને કાર્યરૂપ આપવું એ જ કર્મ છે. તો આના સિવાય જે કંઈ કરવામાં આવે છે તે શું કર્મ નથી? શ્રી કૃષ્ણ કહે છે, આ યજ્ઞને કાર્યરૂપ આપ્યા સિવાય જે કંઈ કરવામાં આવે તે આ લોકનું બંધન છે. એટલે અહીંયા બહુ ભગવાન સ્પષ્ટ કરે છે કે જે તમને મુક્તિ તરફ કે ગોલોક તરફ લઈ જાય એ જ કર્મ છે, બાકી તો બધું બંધન જ છે. નહીં કે કર્મ. અર્જુન, તે યજ્ઞની પૂર્તિ માટે સારી રીતે આચરણ કર. અને જ્યારે યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું તો તે શુદ્ધ રૂપથી આરાધનાની એક વિધિ વિશેષ છે, જે તે આરાધ્ય દેવ સુધી પહોંચાડીને તેમાં લીન કરી દે છે. આને જરાક સરળતાથી જોઈએ. આમાં ઘણું બધું બહારે આવે છે, એટલે સમજવામાં થોડી તકલીફ પડે, એટલે આપણે સરળતાથી સમજાય એવું લખીએ છીએ. આ શ્લોક ગીતાના સૌથી ગહન શ્લોકમાંનો એક છે. જે પુરુષ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે જ સાચો બુદ્ધિમાન છે, તે યોગી છે અને તેણે બધા કર્મો યથાર્થ રીતે પૂર્ણ કર્યા છે. આ વાત પ્રથમ નજરે વિરોધાભાસ જેવી લાગે છે. વિરોધાભાસ લાગે કેમ કે કર્મમાં અકર્મને જોવું અને અકર્મમાં કર્મને જોવું. પરંતુ શ્રી કૃષ્ણ અહીં ભક્તિની ઉચ્ચ અવસ્થા સમજાવે છે. ભક્ત શરૂઆતમાં એમ માને છે કે હું ભજન કરું છું એટલે ધ્યાન કરું, સેવા કરું, જે ગણો હું ધ્યાન કરું છું, હું સેવા કરું છું. આ હજુ કરતાપણું છે. એ માણસમાં આ કરતાપણું, હું કરું છું એવો ભાવ છે. પરંતુ જેમ જેમ ભક્તિ આગળ વધે છે તેમ તેમ અનુભવ થાય છે કે હું કરનાર નથી, પરમાત્મા જ મારી અંદર બેસીને બધું કરાવી રહ્યા છે. આ ભાવ આપણામાં જાગવો જોઈએ કે હું કશું કરતો નથી, મારી અંદર બેઠેલા ભગવાન મારી પાસે કરાવે છે. હું તો માત્ર નિમિત્ત છું. એટલે બહારથી જોવામાં કર્મ થઈ રહ્યું છે, જપ પણ થાય છે, ધ્યાન પણ થાય છે, સેવા પણ થાય છે, પણ અંદરથી કરતાપણું નથી. આ જ કર્મમાં અકર્મને જોવું છે. કર્મ તો થાય જ છે, પણ તમારી એવી સ્થિતિ આવી કે તમે અકર્મના સ્ટેજ ઉપર પહોંચી ગયા. બીજી બાજુ બહારથી કોઈ મહાપુરુષ શાંત બેઠા હોય તો લાગે છે કે તેઓ કાંઈ કરતા નથી. આપણે ઘણીવાર જોઈએ છે, ઘણા સંત માણસો કશું કરતા નથી હોતા, પરંતુ તેમની અંદર સતત પરમાત્માનું અખંડ ચિંતન, જીવોનું કલ્યાણ અને દિવ્ય પ્રેરણા વહેતી હોય છે. એમનું મન સદાય કલ્યાણના માર્ગ ઉપર જ હોય કે કેમ કરીને લોકોનું સારું થાય, લોકોનું કલ્યાણ થાય, અને એમનું મન હંમેશા પરમાત્મામાં જ અખંડ ચિત્ત હોય. એટલે બહારથી અકર્મ દેખાય છે, પરંતુ અંદર પરમાત્માનું સર્વોત્તમ કર્મ ચાલી રહ્યું છે. આ અકર્મમાં કર્મ જોવું છે. બહુ સરસ સમજાવ્યું આપણને
કે કર્મથી અકર્મ ને અકર્મથી કર્મ. આવો પુરુષ જ સાચો યોગી છે એવું ભગવાન કહે છે. તેના દરેક કર્મ પરમાત્માને અર્પિત હોવાથી તેમાં કોઈ ત્રુટિ રહેતી નથી. એક દાખલો લઈએ તો પંખો ફરે છે, પરંતુ પોતાની શક્તિ નથી. પોતાની શક્તિથી પંખો ફરતો નથી. વીજળી હોય એટલે પંખો ફરે છે. એ જ રીતે ભક્તનું શરીર, મન અને બુદ્ધિ કર્મ કરે છે, પરંતુ શક્તિ તો પરમાત્માની જ છે. જ્યારે આ અનુભવ દ્રઢ થઈ જાય, આપણે બોલતા તો હોઈએ છીએ કે બધું ભગવાન કરાવે છે, ભગવાન કરાવે છે, પણ હજુ આપણામાં એટલી દ્રઢતા નથી આવી. જ્યારે આ અનુભવ દ્રઢ થઈ જાય છે કે હું નથી, પ્રભુ જ કરાવે છે, ત્યારે કર્મ અકર્મ બની જાય છે. બહુ જ સરસ વસ્તુ સમજાવી આપણને. આ જ વસ્તુ આપણે પુષ્ટિમાર્ગમાં પણ જોઈએ. આ શ્લોક પુષ્ટિમાર્ગની સેવા ભાવના સાથે ખૂબ સુંદર રીતે જોડાય છે. મહાપ્રભુજી શીખવે છે કે સેવા ક્યારેય હું ભગવાનની સેવા કરું છું એવો અહંકારથી ન થવી જોઈએ. સરસ વસ્તુ કીધી કે ભાઈ હું સેવા, અને આપણે તો મોટાભાગે કહેતા જ હોઈએ છીએ કે ભાઈ મારે તો સેવા કરવાની છે, મારો ટાઈમ થઈ ગયો, મારે સેવા કરવાની છે, હું સેવા કરું એટલે મને બીજો ટાઈમ મળતો નથી. આવું બધું આપણે કહેતા હોઈએ છીએ. બહુ જ મહાપ્રભુજી સરસ રીતે કહ્યું છે કે સેવા ક્યારેય હું ભગવાનની સેવા કરું છું એવા અહંકારથી ન થવી જોઈએ. સાચો ભાવ એ છે, મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકોરજીની કૃપાથી જ મને સેવા કરવાનો અવસર મળ્યો છે. બહુ જ સરસ વસ્તુ સમજાઈ છે. તેઓ જ મારી પાસે સેવા કરાવી રહ્યા છે. જ્યારે આ ભાવ આવે છે ત્યારે સેવા કર્મ હોવા છતાં અકર્મ બની જાય છે. નહીં તો પછી તો ક્રિયા થઈ ગઈ. કારણ કે તેમાં કર્તાપણું રહેતું નથી અને પરિપૂર્ણ ભગવદીય વૈષ્ણવ બહારથી સામાન્ય જીવન જીવતો દેખાય, પરંતુ તેમના દરેક શ્વાસ, દરેક વિચાર અને દરેક કાર્ય શ્રી ઠાકોરજીને સમર્પિત હોય છે. આ બહુ જ સુંદર વસ્તુ કીધી. ફરીવાર રિપીટ કરું છું. શ્રી ઠાકોરજીની કૃપાથી જ મને સેવા કરવાનો અવસર મળ્યો છે. તેઓ જ મારી પાસે સેવા કરાવી રહ્યા છે. જ્યારે આ ભાવ આવે છે ત્યારે સેવા કર્મ હોવા છતાં અકર્મ બની જાય છે. કારણ કે તેમાં કર્તાપણું રહેતું નથી અને પરિપૂર્ણ ભગવદીય વૈષ્ણવ બહારથી સામાન્ય જીવન જીવતો દેખાય, પરંતુ તેનો દરેક શ્વાસ, દરેક વિચાર અને દરેક કાર્ય શ્રી ઠાકોરજીને સમર્પિત હોય છે. બહારથી સામાન્ય કર્મ દેખાય છે, પરંતુ અંદર અખંડ સેવા ચાલતી હોય છે. આ જ અકર્મમાં કર્મ જોવાની સ્થિતિ છે. મહાપ્રભુજીએ આ જ વસ્તુ આપણને સમજાઈ છે પુષ્ટિમાં. કર્મ કરવાનું બંધ કરવું એ યોગ્ય નથી. હું કરું છું એવો અહંકાર છોડવો એ યોગ છે. જ્યારે ભક્તને અનુભવ થાય છે કે હું માત્ર નિમિત્ત છું, કરનાર તો ભગવાન છે, ત્યારે કર્મ અકર્મ બની જાય છે. પુષ્ટિમાર્ગ પણ એ જ શીખવે છે કે સેવા આપણા દ્વારા થતી નથી. શ્રી ઠાકોરજી પોતાની કૃપાથી આપણી પાસે સેવા કરાવે છે. આ ભાવ જ કર્મને દિવ્ય બનાવે છે. હવે આપણે શ્લોક 19મો એ પૂરો નહીં થાય એટલે આપણે કાલે લઈશું. 1 જ મિનિટ બાકી છે, એટલે બુધવારે. હવે સર્વને જય શ્રી કૃષ્ણ.